સરસ્વતી શિશુ મંદિર થરામાં પ્રશ્નથી ગુંજ્યો વર્ગખંડ ધોરણ 8ના વિદ્યાર્થીઓએ રચી બાળ વિધાનસભા। શિક્ષણ માત્ર પુસ્તકોના પાના સુધી સીમિત ન રહે, પરંતુ વિદ્યાર્થીઓને જીવનમાં ઉપયોગી અનુભવ અને લોકશાહી વ્યવસ્થાની પ્રત્યક્ષ સમજ મળે તેવા હેતુથી ઓગળ તાલુકાના તાણા ખાતે આવેલ શ્રી સરસ્વતી શિશુ મંદિરમાં ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે અનોખી અને સર્જનાત્મક શાળા વિધાનસભાનું આયોજન કરવામાં આવ્યું। શાળાના વર્ગખંડમાં યોજાયેલી આ પ્રવૃત્તિ દરમિયાન જાણે સમગ્ર વાતાવરણ વિધાનસભા ગૃહમાં પરિવર્તિત થયું હોય તેવો માહોલ સર્જાયો હતો। વિદ્યાર્થીઓએ ધારાસભ્ય, મંત્રીમંડળ તથા વિવિધ જવાબદાર ભૂમિકાઓ ધારણ કરી લોકશાહી વ્યવસ્થાની કામગીરીને પોતાની રીતે જીવંત બનાવી। પુસ્તકમાં વાંચેલી વિધાનસભાની કાર્યવાહી જ્યારે વિદ્યાર્થીઓએ પોતાની ભૂમિકા ભજવી રજૂ કરી ત્યારે શિક્ષણનો એક અનોખો પ્રયોગ જોવા મળ્યો। શાળા વિધાનસભા દરમિયાન વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક પ્રશ્નોત્તરીમાં ભાગ લીધો તેમજ વિવિધ જનહિતના મુદ્દાઓ રજૂ કરી તેના પર ચર્ચા કરી। ધારાસભ્યો દ્વારા પૂછાયેલ પ્રશ્નોના મંત્રીઓએ જવાબો આપ્યા અને જવાબદારીપૂર્વક ચર્ચા તથા સંવાદ દ્વારા વિવિધ બાબતો રજૂ કરવામાં આવી। સમગ્ર કાર્યવાહી દરમિયાન વિદ્યાર્થીઓએ શિસ્ત, આત્મવિશ્વાસ, તર્ક શક્તિ અને અભિવ્યક્તિ કૌશલ્યનો પરિચય કરાવ્યો। ખાસ કરી સામાન્ય વિદ્યાર્થીથી લઈ ધારાસભ્ય અને મંત્રીની ભૂમિકા સુધીનો આ બદલાવ અન્ય વિદ્યાર્થીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો। આ પ્રવૃત્તિનો હેતુ વિદ્યાર્થીઓને માત્ર વિધાનસભાની કામગીરી સમજાવવાનો ન હતો, પરંતુ બાળપણથી જ તેમનામાં લોકશાહી મૂલ્યો, નેતૃત્વ, જવાબદારી, નિર્ણય શક્તિ, પ્રશ્ન પૂછવાની ક્ષમતા, ચર્ચા કરવાની કળા અને જાહેર જીવન પ્રત્યેની જાગૃતિ વિકસે તેવો હતો। વિદ્યાર્થી એકબીજાના વિચારોને સાંભળી પોતાની વાત રજૂ કરી અને મતભેદ હોવા છતાં લોકશાહી પદ્ધતિથી ચર્ચા કેવી રીતે કરી શકાય તેનો પ્રત્યક્ષ અનુભવ મેળવ્યો। આ રીતે વર્ગખંડમાં યોજાયેલ શાળા વિધાનસભા વિદ્યાર્થીઓ માટે માત્ર એક પ્રવૃત્તિ નહીં, પરંતુ લોકશાહી જીવન પદ્ધતિનો જીવંત પાઠ બની રહી। આ પ્રસંગે એ સંદેશ પણ ઉજાગર થયો કે આજનો વિદ્યાર્થી માત્ર આવતીકાલનો મતદાર નથી, પરંતુ આવતીકાલના જવાબદાર નાગરિક અને સશક્ત નેતૃત્વનો આધાર છે। વિદ્યાર્થીઓમાં રહેલી નેતૃત્વ ક્ષમતાને ઓળખી તેને યોગ્ય દિશા આપવાના હેતુથી શાળા દ્વારા હાથ ધરવામાં આવેલી આ અનોખી પહેલ શિક્ષણ સાથે સંસ્કાર, જવાબદારી અને લોકશાહી ચેતનાનું સુંદર સંયોજન સાબિત થઈ। ધોરણ 8ના વિદ્યાર્થીઓ ઉત્સાહ, આત્મવિશ્વાસ અને શિસ્તપૂર્વક સમગ્ર પ્રવૃત્તિમાં ભાગ લઈ શાળા વિધાનસભાને યાદગાર બનાવી। રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી સાથે નટવર કે પ્રજાપતિ।